દીકરી વિદાય થાય એ સમયે ભગવાન ગણપતિના સ્થાપન પાસે દીકરી બેઠી છે, લાજદાણી છે, બે હાથથી એ લાજને પકડી છે. એવામાં કવિરાજ હતા, એ કવિરાજે પ્રશ્ન કર્યો કે એ બેન, એ દીકરી, તારા સાસરા પક્ષના કોઈ છે નહીં અહીંયા, છતાંય તું લાજ કાઢીને બેઠી છો, બે હાથથી તે લાજ પકડી છે, શા માટે? ખોલી નાખને હવે લાજ. અને ત્યારે ભારત વર્ષની દીકરી જવાબ આપે છે, કવિરાજ, મેં લાજ ભલે મારા સાસરાના પક્ષના કોઈ હોય કે ન હોય એની મને ખબર નથી, પણ મેં લાજ એટલા માટે કાઢી છે, બે હાથથી લાજ એટલા માટે પકડી છે કે મારે હવે સસરે જવાનો સમય આવ્યો. અને જ્યારે મારી વિદાયનો સમય થાય છે ને, એ સમયે મારા કુળદેવી માતાજી પાસે અને ભગવાન ગણપતિ પાસે પ્રાર્થના કરું છું કે હે ભગવાન, એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજા હાથની મુઠ્ઠીમાં મારા સાસરાના પક્ષની આબરૂ છે, એટલું બળ દેજો કે બેમાંથી એકેય લાજ છૂટી ન જાય મારા હાથમાંથી. એટલા સદ વિચારો દેજો, એટલી બુદ્ધિ દેજો, મારા હાથમાંથી લાજ ન છૂટી જાય કોઈની. બેન, તો લાજ ઉઘાડી નાખ ને બાપા. અને ત્યારે સમર્પણની મૂર્તિ એટલું બોલે છે, કવિરાજ, મારે જવાનો સમય આવ્યો ને એટલે મેં લાજ એટલા માટે કાઢી છે કે જતા જતા પણ મારી ખરાબ નજર મારા બાપની સંપદા ઉપર પડી ન જાય ને, એટલે મારી આંખોને મેં ઢાંકી દીધી છે. મારી ખરાબ નજર મારા બાપની સંપદા ઉપર ન પડે. દીકરી વિદાય થાય એટલે ઘરનો ઉમરો મૂકીને બહાર નીકળે ને, ત્યાં આપણા કન્યા પક્ષના બહેનો એક ત્રાસની અંદર કંકુ ખોડીને લાવ્યા હોય છે, દીકરીના થાપા લઈએ છે. આ થાપા આપણે લેતા નથી, આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે. જેણે જેણે દીકરીના વિદાય કરી છે ને, પૂછજો તમે, આ થાપા આપણે લેતા નથી, આ દીકરી થાપા દઈને જાય છે. નાની એવી જગ્યા લ્યો ને તો પણ દસ્તાવેજ કરો ને એમાં એક એક અંગૂઠાનું નિશાન કરો છો. ત્યારે દીકરી એમ કહે છે, પિતાશ્રી, બાપુજી, મારા એક અંગૂઠાનું નહીં, મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારા સંપદામાં, તમારી ફળિયાની ધૂળમાં પણ આજથી મારો હક નથી હવે. એટલા માટે હું સમર્પણની ને ત્યાગની મૂર્તિ કહું છું બાપ. દીકરી વિદાયનો પ્રસંગ તો ખૂબ ગહન છે. જેને જેને દીકરીના દાન આપ્યા ને પૂછજો. આ તો આજે એક પ્રસંગ આવ્યો છે ને આપણે ઉજવીએ છીએ. બાકી જેને દીકરીને સાસરે મોકલે છે એ બાપને પૂછજો. જે દીકરીઓ સાસરે ગઈ છે દીકરીઓને પૂછજો કેટલું સમર્પણ, કેટલું ત્યાગ કરવો પડે છે. કારણ 2 કલાકની વિધિમાં કેટલું ત્યાગ. અને આ જગતનો મોટામાં મોટો કોઈ દાની હોય તો દીકરીનો બાપ છે. તમે 5,05,000 નું દાન દઈ અને એક તકતી લગાવી શકશો કે મેં અહીંયા દાન આપ્યું, પણ 25 વર્ષની ઉછેરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેશો, ક્યારેય તમે તકતી નહીં લગાવી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે. સૌથી મોટામાં મોટું દાન એટલે કન્યાદાન છે આ જગતનું. દીકરીના દાન દઈને પણ તમે ક્યારેય કહી ન શકો. મોટામાં મોટો જો દાની હોય તો એ દીકરીનો બાપ છે. સૌથી વધારે દુઃખ દેતું હોય આ દીકરી વિદાય એ દીકરીના બાપને. મેં મારી નજરે અત્યાર સુધી ઘણા બધા લગ્નો કરાવ્યા છે, ઘણા બધા એવા દાખલાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય ને તો એ દીકરાનો બાપ કઠણ થઈ જાય, આંખમાં આંસુ ન આવવા દે. એટલો કઠણ થઈ શકે કે પોતાના બાપ પોતાના દીકરાને જુએ છે. જેના ખંભે ચડીને જવાનું હતું એને ખંભો આપવાનો સમય આવ્યો છતાં પણ એ દીકરાનો બાપ ન રડે. પણ હજી સુધીમાં એક પણ એવો બાપ નથી કે પોતાની 25 વર્ષની દીકરીને સાસરે મોકલતો હોય ને રડ્યો ન હોય. સાહેબ, સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપને હોય છે. દીકરીનો બાપ અત્યંત દુઃખી થતો હોય. દીકરી થાપા આપી અને મંડપમાં આવે, મંડપને વધાવી લે, અને જ્યારે નીચે ઉતરે ને ત્યારે પરિવારના દરેક વડીલો લાઈન બંધ ઉભા હોય પોતાની બહેનને, પોતાની દીકરીને મળવા માટે. અને ત્યારે સૌથી પેલો એ દીકરીનો બાપ ઉભો હોય. પગથિયા નીચે ઉતરી અને દીકરી બાપને ગળે મળી બાથ ભીડી અને રડતી હોય. બાપ પણ એની દીકરીને બથ ભરીને રડતો હોય. સાહેબ, અત્યંત કરુણાઓ હોય સાહેબ એ સમયની. બહુ ગહન છે વેળા. હું સમર્પણની મૂર્તિ કહું છું ને, મોટામાં મોટું ઉદાહરણ અહીંયા છે. ત્યાગની મૂર્તિ શું કામ કહું છું?
તમે કદાચ માતાઓ ભાવુક બન્યા હશો, સાંભળ્યું હોય નહીં સાંભળ્યું હોય મને ખબર નહીં, પણ જ્યારે દીકરીના બાપને મળે ને ત્યારે એના બાપને કાન પાસે મોઢું રાખીને કહે છે, બાપુજી હવે તમે મારી ઘરે આવજો. વિચાર કરો, નથી બાપનું આંગણું છોડ્યું, નથી હજી એના સસરાના ઘરના માટલાનું પાણી પીધું, ત્યાં દીકરીએ સ્વીકાર લીધું કે આજ મારો સંબંધ અહીંયા પૂરો થઈ ગયો. સાહેબ, આનાથી વિશેષ ત્યાગ કયો હોઈ શકે આ જગતમાં? આનાથી વિશેષ ત્યાગ ન હોઈ શકે. અને એ સમયે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે જાન પક્ષના અભણ બહેનો શું કહેતા હોય? પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણાય એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ રે. હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણાય એટલા પ્યારા લાડી, હવે ચાલો આપણે ઘેર. દીકરી વિદાયનો પ્રસંગ સાહેબ ખૂબ ગહન છે આ જગતનો. જે બાપે દીકરીનું દાન આપ્યું છે ને એ બાપને પૂછજો કે આ જગતમાં દીકરીનું દાન એટલે કેટલી વેદના આપે. રામચરિત માનસમાં રાજા જનક જેવો જનક જ્ઞાની માણસ એમ કહેતો હોય કે મને ખબર હોત કે મારી દીકરી જાનકીની વિદાય મને આટલી રડાવી જાત તો મારી જાનકીને સાસરે ન મોકલત. અને માં પાર્વતીનો બાપ હિમાલય જેવો હિમાલય પણ રડતો હોય તો આપણે તો કાળા માથાના મનુષ્યો છીએ, તારી ને મારી એવી ભાવનામાં રહેવા વાળા. દીકરીનો બાપ કેટલો એ દીકરી સાસરે જાય ત્યારે ભાંગી જાય. સાંભળજો, અમારો સત્ય દાખલો છે. આજથી 5 વર્ષ પહેલા હું મુંબઈ, નવી મુંબઈ પનવેલ વિધિમાં એક રિસોર્ટમાં લગ્ન કરાવવા ગયો. પટેલ પરિવાર હતો રાજકોટનો. દીકરીના લગ્ન હતા, 3 દિવસનો એ ઉત્સવ હતો.
બીજા દિવસે અમે સાંજના સમયે દીકરીનો એ ચોરીનો મંડપ તૈયાર થતો હતો. એટલે હું ઊભો તો, મારા દીકરીનો બાપ એ યજમાન ઊભા હતા, 25 જણા ઊભા હતા. એટલે અમે વાતો કરતા હતા. એટલે મેં એને સહજતાથી જરા વાત કરી દીધી કે ભાઈ, આવતીકાલ સવારમાં તમે નાસ્તો ન કરી લેતા, કાલે તમારે દીકરીનું દાન દેવાનું છે, એટલે તમારે ઉપવાસ કરવાનો છે. ત્યારે દીકરીનો બાપ એમ કહે છે, દાદા કાલથી મારે રોજ ઉપવાસ છે એક ટાઈમનો. એટલે હું એની વાત ન સમજી શક્યો. એટલે મેં એને પ્રશ્ન કર્યો, ભાઈ કેમ, કાલથી તમારા કોઈ વ્રત ઉપવાસ ચાલુ થાય છે? અને ત્યારે એ દીકરીનો બાપ એમ કહે છે, નહીં દાદા, મારે કોઈ વ્રત ઉપવાસ ચાલુ ન થતા, પણ કાલે મારી દીકરી સાસરે વહી જશે ને એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે. હવે મારી દીકરી સાસરે જતી રહેશે, મારો હૈયાનો હાર જતો રહેશે. જે બાપનો માં મરી ગઈ હોય, પણ એ બાપને ઘરમાં દીકરી હોય ને, તો માં મરી ગઈ છે એવી અનુભૂતિ ક્યારેય દીકરી ન થવા દે. કારણ જેટલું ધ્યાન એ બાપનું એની માં રાખે, એનાથી સવાયું ધ્યાન એની દીકરી રાખતી હોય મારા બાપનું. સમયાંતરે બાપની બધી સંભાળ રાખવાની જો કોઈ જાણકારી હોય, કોઈ દીકરી હોય સાહેબ, એક એક વાતનું ધ્યાન એ દીકરી રાખતી હોય મારા બાપનું. એટલે મને કહેવું ગમે છે સાહેબ, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો, ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર. દીકરી તારા રૂપમાં લાગે માડીનો અણસાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. રારારૂ, રારારા, રારારૂ, 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 રારારા. દીકરી વિદાયનો પ્રસંગ સાહેબ ખૂબ ગહન છે. જેટલા પણ આપણા કુરિવાજો છે, એ કુરિવાજોનો નાશ કરજો બાપ, આવી ભાગવતની ગાથાઓને સાંભળીને. માં લક્ષ્મીનું, આજ માં રૂકમણીનું આપણે અહીંયા કોટડિયા પરિવારના આંગણે ભાગવતનો આ મહા મનોરથ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે માં રૂકમણીનું કન્યાદાન કર્યું ને આપણે એના પુણ્યને મેળવ્યું. અને માં રૂકમણીને કહીએ, ભગવાન ઠાકોરજીને કહીએ કે ભગવાન, આ લગ્નનું જે કાંઈ પુણ્ય છે ને એ અમને તમને આપીએ છીએ, પણ બસ એટલી કૃપા કરજો કે અમારા પરિવારમાં સદૈવને માટે આવા ધર્મના મંડપ બંધાતા રહે અને અમારા પિતૃઓને તમારી ગતિ મળે સાહેબ. અમારા પરિવારમાં આવા ધર્મના મંડપો વારંવાર બંધાતા રહે. માં લક્ષ્મીને કહીએ, રૂકમણીને કહીએ, તમે પણ આશીર્વાદ દઈને જાજો કે અમારાથી આવા સત્કર્મો વારંવાર આ કોટડિયા પરિવાર હંમેશને માટે સત્કર્મો કરી અને પુણ્યનું ભાથું બાંધી અને આ મળેલા મનુષ્ય અવતારને સાર્થક બનાવી લે બાપ. એવો આ દીકરી વિદાયનો પ્રસંગ માં લક્ષ્મીને આપણે વિદાય કર્યા. આજ માં લક્ષ્મીને વિદાય કર્યા. કાલે 5 વાગે મારા ઠાકુરની સાથે અમારા સંપૂર્ણ સ્ટાફને કોટડિયા પરિવાર વિદાય કરશે બાપ.
આવો આજના દિવસને અહીંયા જ વિરામ આપીએ. આવતીકાલ સવારે ફરી પાછા મળવાનું છે. વિદાયની વધારે વાતો નહીં કરીએ, કારણ વિદાય તો સૌ કોઈને રડાવી જાય. પથ્થર જેવા પથ્થરને જો પીગળાવી દેતી હોય તો આપણે તો મનુષ્ય છીએ, માણસ છીએ, શા માટે ન રડાવે? આજના દિવસની કથાને અહીંયા વિરામ આપીએ. સૌ સાથે મળી મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ ભગવાન કી જય. गोवर्धन नाथ की, गिरिराज धरण की, श्याम सुंदर श्री यमुने महारानी की, वल्लभाधीश की, आज के आनंद की. प्रेम से बोलो नमः पार्वती पतये. हर हर महादेव हर. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 10 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું, કારણ કે કાલે આવતો કાલ એટલે આપણો ભાગવત કથાનો અંતિમ દિવસ છે. માટે સમયાંતરે સૌ કોઈ આવજો, જેથી કરીને જેટલી પણ ગવાશે એટલી ભાગવતની ગાથાઓ કાલના દિવસમાં ગાઈ લેશું. આપ સૌ અહીંયા ભગવાનના લગ્નનો પ્રસાદ લઈને જાજો. બીજી વાત કે કાલ આપણી કથા 5 વાગે વિરામ લેશે, એટલે કાલની કથા અનુકૂળતા હોય તો સવારે 9:30 કલાકે ચાલુ કરીશું અને 1 વાગે કથાને વિરામ આપીને વળી પાછી બપોરે 3 વાગે કથાને ચાલુ કરીને 5 વાગે કથાને વિરામ આપીશું, જેથી કરીને સમયાંતરે આપણી કથાની પોથી યાત્રા થઈ શકે. આજની કથાને અહીંયા વિરામ આપીએ. છેલ્લે કહીશું કે જ્યારે વ્યાસપીઠથી ભગવાન ઠાકોરજી જાય ત્યારે રસીઓ કરાવજો, જેથી કરીને બધા દીકરી વિદાયના પ્રસંગમાંથી બહાર નીકળી જાય. એટલે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 9:30 કલાકે ફરી પાછા મળીશું. હરિઓમ તત્સત. આરતી માટે યજમાનો આવી જાઓ. હરે ઓમ વાંગમય પુરાણ શુદ્ધમાય નમઃ નૈવેદ્યમ ઓમ નાભ્યાશીરંદરિક્ષકો શ્રીષ્ણોર્યો સમવદ પદ્ભ્યામ ભૂમિર્દેશઃ સમગ્રતથા લોકા અકલ્પયન. ઓમ પ્રાણાય नमः संसमस्य अत पर्व निरांजनम्. जय कनकला प्रभु जय कनकला मीठी मोरली वाला गोपीना प्यारा. जय कनकला कामण गारा
ચિત ચોરી લીધા જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલ વૈકુંઠ કાલિય મરદન કીધો ગાયો ને ચારી જય કાના કાળા ગોવર્ધન તોળ્યો વાલે ટચલી આગળીએ વાલ કચરી આંગળી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરિધારી જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે વાહ કે નહીં આવે તી વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજ કેન્દ્રહારમ સદા વસંત સમૃદ્ધિ અરવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષે મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે એક ચાવી મળેલ છે જે કોઈની હોય તે અહીંયા અમારા ભાઈ સુરેશભાઈ પાસેથી મેળવી લે બાઇકની ચાવી છે એવો રસિયો રૂપાળો રંગ હેલિયો ફેર જા ગમતું નથી રસિયો રૂપાળો રંગ હેલિયો ફેર જા ગમતું નથી એ મારે માથે છે પાણી હેલે રે ફેર જા ગમતું નથી મારે માથે છે પાણી હે મારે માથે છે યમુનાજી હેલે રે ફેર જા ગમતું નથી મારે માથે છે યમુનાજી હે રસિયો રૂપાળો રંગ લેલિયો ઘેર જા ગમતું નથી અમે શું કર્યા વિના આવ્યા ફેર જા ગમતું નથી શું કર્યા વિના આવ્યા ફેર જા ગમતું નથી એ હવે જોજો માખણિયા ફેર રે ફેર જા
રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. એ હવે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાઉં. હવે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો નણંદબાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. 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 એ હવે જોજો સાસુમાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુ મારા ખેલ રે ઘેર જાઉં ગમતું એવો રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. 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 એવો રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. 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 જય શ્રી કનૈયા કી જય. દરેકને પ્રસાદી અહીંયા જ લઈને જવાનું છે, તો બધા પ્રસાદી અહીંયા જ લઈને જાય. ભાગવત ભગવાન કી